નેટ ચાલુ કરો એટલે વોટ્સએપમાં તમારા ફોટા ઓટોમેટિક ડાઉનલોડ થઈ જાય છે। કોઈ પણ વ્યક્તિ ગ્રુપમાં ફોટા મોકલે કે પર્સનલમાં ફોટા મોકલે એ ઓટોમેટિક ડાઉનલોડ થઈ જાય છે। તો એના માટે હવે તમારે ફક્ત એક જ સેટિંગ કરવાનું રહેશે। ચાલો તારે હું તમને એ બતાવી દઉં। ત્યાં સુધી જો તમે અમારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। ડેટા ચાલુ કરતાની સાથે જ તમારા ફોટા અને વિડીયોઝ વોટ્સએપમાં ઓટોમેટિક ડાઉનલોડ થઈ જતા હતા, તો હવે પછી નહીં થાય। ચાલો તારે આપણે વોટ્સએપને ઓપન કરીએ। અહીંયા જે વોટ્સએપ વાળી એપ્લિકેશન છે એના પર તીર મારેલું છે, એના પર આપણે ક્લિક કરવાનું રહેશે। અહીંયા હું તીર મારીને બતાવું છું, ખૂણામાં 3 ડોટ દેખાય છે એના પર ક્લિક કરવાનું રહેશે। અહીંયાથી જે સેટિંગ વાળો આઇકન દેખાય છે એના પર ક્લિક કરવાનું રહેશે। આટલું કર્યા પછી નીચેના ભાગમાં સ્ક્રોલ ડાઉન કરવાનું છે। આપણે હવે નીચેના ભાગમાં સ્ક્રોલ ડાઉન કરીશું। અહીંયા લખેલું છે સ્ટોરેજ એન્ડ ડેટા, એના પર આપણે ક્લિક કરવાનું રહેશે। અહીંયાથી આપણે નીચેના ભાગમાં ધીરે ધીરે સ્ક્રોલ ડાઉન કરીશું। અહીંયા તમને લખેલું દેખાતું છે વેન યુઝિંગ મોબાઈલ ડેટા, એના ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે। વેન યુઝિંગ મોબાઈલ ડેટા ઉપર ક્લિક કરીશું એટલે આવા પ્રકારનું આઇકન જોવા મળશે। અહીંયાથી આપણને રાઈટ વાળા ઓપ્શન દેખાય છે એ બધા હટાવી દેવાના છે। આ હટાવી દઈશું એટલે આપણા ફોટોઝ, વિડીયો ઓટોમેટિક ડાઉનલોડ નહીં થાય। આટલું કરીને બહાર નીકળી જવાનું છે। અહીંયા લખેલું છે વેન કનેક્ટેડ ઓન વાઈફાઈ, એના પર આપણે ક્લિક કરીશું। અહીંયાથી તમે મોબાઈલનું વાઈફાઈ ચાલુ કરો છો તો ફોટો અને વિડીયો ઓટોમેટિક ડાઉનલોડ થઈ જાય છે। તો હવે પછી તમારા ફોટો અને વિડીયો ઓટોમેટિક વાઈફાઈથી ડાઉનલોડ નહીં થાય। ઉપર જે લખેલું છે વેન યુઝિંગ મોબાઈલ ડેટા, જેવા મોબાઈલના ડેટા ચાલુ કરીએ છીએ તેની સાથે જ વોટ્સએપમાં ફોટોઝ અને વિડીયો ઓટોમેટિક ડાઉનલોડ થઈ જાય છે। તો હવે પછી નહીં થાય। આ સેટિંગ કરવાથી તમારા મોબાઈલમાં વધારે સ્ટોરેજ પણ ભેગો નહીં થાય, રોજનું જે તમારે 1.5 GB ડેટા આવે છે એ પણ બચાવી શકાય છે। મારી ચેનલ ઉપર આવા અનેક પ્રકારના વિડીયો આવતા રહે છે। શું તમે હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો તરત જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા જ વિડીયો સાથે। જય હિન્દ, જય ભારત।